પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશન કાર્ડ ધારકો માટે ચાલતી ઈ-કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતા નાગરિકો હેરાન પરેશાન। પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગની કચેરીનો સંપર્ક કરે છે, પરંતુ સરકારનું ઈ-કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી। પાટણ શહેર અને ગ્રામ્ય પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે કે નાગરિકો રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી। પાટણ શહેરમાં આવેલા રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટે રાશન કાર્ડની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ખાવા પડી રહ્યા છે ધરમધક્કા। ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે અને તેની તારીખ પણ નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત સરકારનું સર્વર જે છે તે ચાલતું ન હોવાથી વારંવાર બંધ થઈ જતા રાશન કાર્ડ ધારકો પોતાના કામ ધંધા છોડીને પણ ઈ-કેવાયસી કરવા આવે છે, પરંતુ ઈ-કેવાયસી થઈ શકતું નથી। હેરાન પરેશાન થઈને પાછા જવું પડી રહ્યું છે। પાટણ શહેર અને ગ્રામ્યના નાગરિકોની માંગ કે સરકારે પહેલા પોતાના ઓનલાઈન ઈ-કેવાયસીની પ્રક્રિયા એટલે કે સર્વરને ઝડપી કામગીરી સુવ્યવસ્થિત કરી પછી આ કામગીરી ચાલુ કરવી જોઈએ તેવી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે આવેલ નાગરિકોએ માંગ કરી હતી।